મારું નામ વાઘેલા ચંદ્રિકા વસંત છે. પાદરા વનકરવાસ ફર્યું છે અમારું. 15 દિવસ મહિનાથી ગટરનું પાણી આવે છે. નથી વાપરવા પામતા, પીવા પામતા કે કપડાં ધોવા કશું જ નહીં. ઘરમાં બધા બીમાર થઈ ગયા છે. અમારે ફરિયાદ છે કે પાણી ચોખ્ખું જોઈએ. તો કેટલા સમયથી પ્રશ્ન છે અને કેવી કેવી સમસ્યાઓ થાય? ખાસો મહિનો થઈ ગયો. અને કેવી તકલીફો પડે છે? તકલીફ તો છે જ પાણીની, પીવાનું પાણીની. અમે તો બહારથી કેપ્સ્યુલ લાવીએ છીએ. પીવાનું પાણી. મારું નામ વાઘેલા હર્ષદભાઈ શાંતિલાલ. હું સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું ને વોર્ડ નંબર 4 છે. અહીંયા જે તે સમયે જે તે જૂના કોર્પોરેટર હતા, જ્યારે મનીષાબેન ભાવસાર, લાલુ પટેલ, જયેશ પરમાર અને મનુ રાણાની મિસિસ, આ 4 જ્યારે કોર્પોરેટર હતા ત્યારે આ લાઇનમાં પાઇપલાઇન પાસ કરેલી છે. એની માપણી થઈ છે, ઠરાવ બી થઈ ગયો છે અને અહીંયા માપણી બી કરી ગયા છે. ત્યાર પછી 2 ફરિયામાં પાઇપલાઇન નવી નાખવામાં આવી છે. આ ફરિયામાં પાઇપલાઇન નવી નાખવામાં આવી નથી. જે વર્ષો જૂની પાઇપલાઇન છે એ અંદર ખરાબ થઈ ગઈ હોય ને એમાં ગટરનું પાણી મિક્સ થતું હોય, એ પાઇપલાઇન બદલતા નથી. આનો ઠરાવ થયો છે, ગ્રાન્ટ બી પાસ થઈ ગઈ છે. શું ખબર કયા કારણથી આ લોકો પાઇપલાઇન બદલતા નથી, નવી નાખતા નથી. એના કારણે આ સમસ્યા રહેવાની જ છે. તકલીફ શું છે? બસ આ ગંદા પાણી નીકળ્યા, ગટરનું પાણી ભેગું થઈને જ આવે છે. તો અમારે તો એક જ માંગ છે કે ભાઈ જે તે ટાઈમે ઠરાવ થયો છે, જે પાઇપલાઇન પાસ થઈ છે એ આ નગરપાલિકા નાખી આપે ને આજે પાઇપલાઇન નાખી નવો રોડ બનાવી આપે, એ જ અમારી માંગ છે. કેટલા સમયથી તકલીફ શું પડી રહી? આ તો પહેલાં બી અનેકવાર આવી સમસ્યાઓ થઈ છે. આ ગટરનું પાણી અનેકવાર ભેગું થયું છે, અનેકવાર આ સમસ્યા થઈ છે. આનો નિરાકરણ એક જ છે કે આ પાઇપલાઇન વર્ષો જૂની છે, એને બદલવી જ પડે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભેગું થાય છે? પીવાના પાણીમાં જ ગટરનું પાણી ભેગું થાય છે ને આ સમસ્યા માટે વારંવાર રજૂઆત કરી છે. એની પાઇપલાઇન સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી છે હમણાં તો નહીં, પણ જે તે સમયમાં પાસ થયેલી છે આ પાઇપલાઇનો. નગરપાલિકામાં જો જુઓ તો ઠરાવ થયેલો છે, પાસ થયેલી છે ને બે ફરિયામાં નવી નાખવામાં આવી છે. ખાલી આ ફર્યું ને પાછળ રોહિતવાસ, આ 2 ફરિયામાં પાઇપલાઇન નાખવામાં નથી આવી. એના કારણે સમસ્યા રહે છે. તો અમારે તો એક જ માંગ છે કે ભાઈ જો આ તમારાથી આવી રીતે સમસ્યા હલ ના થતી હોય તો જે ઠરાવમાં પાઇપલાઇન પાસ થઈ છે અને રોડ પાસ થયો છે તો નાખીને નવી શરતી બનાવી આપે. તો આ જે વોર્ડના સભ્યો છે, લોકો રહેનારાને, એ પાણી ગટરનું ના પીવું પડે. અમારે પાણીની સમસ્યા છે. કેટલા દિવસથી ગંદુ પાણી આવે છે. અમે લોકો કંટાળી ગયા. સાંજ સવારે આવું પાણી આવે છે, એટલું ગંદુ, નહાવાનું નહીં પામતા અને પીવાય નહીં પામતા એવું પાણી છે. આ જો કોવારો ને બધું નીકળે, આ બધાને ખુજલી બધું આવે છે. એની કઈ સમસ્યા લાવે તો સારું સરકાર. કયો વોર્ડ છે? વોર્ડ નંબર 4. કેટલા સમયથી આ પ્રશ્ન? આ 1 મહિનાથી આવું જ છે. તો કેવું પાણી આવે છે? આ જુઓ ને ગંદુ, આ ગંધ મારે હાથમાં લઈએ તો હાથ બી ગંધાય અમારા. એટલું ગંદુ પાણી આવે છે.